હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 3 ની અંદર જે ન્યૂ સિલેબસ સ્ટાર્ટ થયો છે એની અંદર આજે આપણે વાત કરવાના છે મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે. આપણે બધી જ બ્રાન્ચના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરવાના છે. એમાં આજે સૌપ્રથમ આપણે મિકેનિકલ બ્રાન્ચના અંદર મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે ન્યૂ સિલેબસ છે 2024-25 પ્રમાણે જે ન્યૂ સિલેબસ આવ્યો છે એ પ્રમાણે આજે આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. જે પ્રમાણે સેમિસ્ટર 1 અને 2 માં તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સુપર 40 દરેક વસ્તુ અહીંયાથી પ્રોવાઈડ થતું હતું એ પ્રમાણે સેમિસ્ટર 3 માં બી તમને અહીંયાથી પ્રોવાઈડ થવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, આ બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચ હોય, કોઈ બી બ્રાન્ચ હોય, એના બધા જ આ ક્વેશ્ચન્સના આઈએમપી અહીંયાથી તમને પ્રોવાઈડ કરવાના છે. જોડે જોડે આપણે દરેક બ્રાન્ચના કોર્સ લોન્ચ કરી દીધા છે. એમાં મિકેનિકલની અંદર વાત કરવામાં આવે તો 2 ટાઈપ્સના કોર્સ લોન્ચ કરેલા છે. એક ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ લોન્ચ કરેલો છે અને સેકન્ડ સબ્જેક્ટ વાઇઝ કોર્સ લોન્ચ કરેલો છે. એની લિંક બાયોમાં મૂકેલી છે. અને જે વિદ્યાર્થી મિત્રો જો હજી સુધી એપ્લિકેશન અપડેટ ના કર્યું તો એપ્લિકેશન અપડેટ કરી લેશો. એપ્લિકેશન અપડેટ આવી ગઈ છે. અને વિદ્યાર્થી મિત્રો જે લોકો iOS યુઝ કરતા હોય એટલે આઈફોન યુઝ કરતા હોય એ લોકો માય એપેક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. ક્લાસ પ્લસ એપ્લિકેશન ડિલીટ મારી અને માય એપેક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એની લિંક બાયોમાં મૂકેલી છે અને એપ્લિકેશન અપડેટ કરી દેશો જેથી બધા જ નવા કોર્સ નવા ફ્યુચર્સ તમને પ્રોવાઈડ થઈ જશે. એની લિંક બાયોમાં મૂકેલી છે. હવે વાત કરીએ સેમિસ્ટર 3 ના વોટ્સઅપ ગ્રુપની. તો વોટ્સઅપ ગ્રુપ આપણું બનાવી દેવામાં આવ્યું છે. તો જો હજી સુધી તમે સેમિસ્ટર 3 ના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો. તમારા ફ્રેન્ડ્સને બી જોઈન કરી દેશો જેથી દરેક ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરી શકીએ અમે. અને વિદ્યાર્થી મિત્રો દરેક ઇન્ફોર્મેશન અમે તમારા સુધી પહોંચાડી શકીએ. બીજી વાત, આજે આપણે જે વાત કરવાના છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 જે સબ્જેક્ટ છે એના યુનિટ નંબર 1 ના એના આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં અહીંયાથી પ્રોવાઈડ છે આપણા કોર્સની અંદર. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને સ્ટાર્ટ કરી લેશો. હવે વાત કરીએ કયા કયા ક્વેશ્ચન્સ આપણે યુનિટ નંબર 1 માં કરવાના છે જેથી જીટીયુ ની એક્ઝામ હોય યા મિડ એક્ઝામ હોય તમને ખૂબ જ હેલ્પફુલ થવાનું છે. તો વાત કરીએ ફર્સ્ટ જે એક્ઝામ માં પૂછાઈ શકો એવો ક્વેશ્ચન છે. પેટર્નની વ્યાખ્યા આપી પેટર્નની મટીરીયલના ઉપયોગો સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. કોર પકાવવાની પ્રક્રિયા કઈ છે એ સમજાવવાની છે. અહીંયા જે ક્વેશ્ચન્સ આપવામાં આવે છે એ ન્યૂ સિલેબસ ન્યૂ એક્ઝામ પેટર્ન પ્રમાણેના છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ ધ્યાન રાખશો. એના પછી જુદા જુદા પ્રકારની રેતીનું વર્ગીકરણ કરવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી ગેટિંગ પદ્ધતિના જુદા જુદા ભાગોના નામ સમજાવવાના પૂછી શકે છે. પછી મેલ્ડિંગ સેન્ડના ગુણધર્મો લખી સમજાવો. શું છે એના રાઇટ એન્ડ એક્સપ્લેન ધ પ્રોપર્ટી ઓફ મોલ્ડિંગ સેન્ડ શું છે એ સમજાવવાનું પૂછી શકે છે. પછી મોલ્ડ બનાવવા માટેના સાધનોનું વર્ગીકરણ લખો અને તેમાંથી કોઈ પણ 3 સમજાવવાનું પૂછી શકે છે. એની 3 અથવા એની 4 પૂછી શકે છે. આ બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એક બી ક્વેશ્ચન રહી ના જાય અને આ બધા જ ક્વેશ્ચન આખા ઇન ડિટેલ સમજાવેલા છે. આપણે ડેલી લાઈવ લેક્ચર્સમાં બી ડેલી લેક્ચર્સ લેવાતા હોય છે અને કોર્સિસ છે એની અંદર બી રેકોર્ડિંગ્સ વિડીયોઝ અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. બાયોમાં લિંક મૂકેલી છે. એના પછી વાત કરીએ તો કાસ્ટિંગ ડિફેક્ટ સમજાવો, થવાના ફાયદા અને નિવારણ સમજાવો. શું એમાં ફેલિયર શું થતું હોય છે. પછી કોડના પ્રકાર લખી કોઈ પણ 3 સમજાવો. એની 3 પૂછાશે. સ્પેસિફાઈ બી પૂછી શકે છે. ઓકે, સ્પેસિફાઈ બી પૂછી શકે છે. એના પછી કાસ્ટિંગની ખામી કારણો અને ઉપાયો સમજાવવાના પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે એના ઉપાયો શું શું છે. પછી વિવિધ કાસ્ટિંગના પ્રકારો સમજાવો એટલે એક્સપ્લેન ડિફરન્ટ કાસ્ટિંગ પ્રોસેસીસ શું છે. મોસ્ટ આઈએમપી. પછી ભઠ્ઠીના નામ લખી ટ્યુબલોક ફર્નેસ આકૃતિ સાથે સમજાવવાનું પૂછી શકે છે. તો આટલા ક્વેશ્ચન યુનિટ નંબર 1 માટે બહુ ઇનફ છે. આટલા ક્વેશ્ચન કરીને જાઓ છો એટલે મિડ એક્ઝામ હોય યા જીટીયુ ની એક્ઝામ હોય આખું યુનિટ નંબર 1 કવર થઈ જવાનું છે. આના બારનો એક બી ક્વેશ્ચન તમારા પેપરમાં નહીં આવે વિદ્યાર્થી મિત્રો. તો કોઈ રાહ જોવાની નથી. ફટાફટ તૈયારી લાવવામાં ચાલુ કરી લેશો જેથી સારું એવું રિઝલ્ટ લાવી શકીએ, બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ લાવી શકીએ. અને આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં આપણે પ્રોવાઈડ કરીએ છીએ. એક્સપ્લેન સાથે વિડિયો લેક્ચર્સ ડેલી લાઈવ લેક્ચર્સની પણ કોર્સ મૂકેલો છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરવા માટે બાયોમાં લિંક મૂકેલી છે ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો, અપડેટ કરી લેશો તો અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો એટલે દરેક ઇન્ફોર્મેશન અમે તમારા સાથે ઈઝી પહોંચાડી શકીએ. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.